નમસ્કાર મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે કેવી રીતે મહાબલી અર્જુન પોતાના જ સગા સંબંધીઓને યુદ્ધના મેદાનમાં જોઈને હિંમત હારી જાય છે. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તેણે પોતાનું ગાંડીવ ધનુષ્ય પણ હેઠું મૂકી દીધું હતું. પણ હવે સમય હતો એ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો. આજે આપણે વાત કરીશું ભગવદ્ ગીતાના સૌથી મહત્વપૂર્ણ અને મહાન અધ્યાય વિશે. અધ્યાય 2, સાંખ્ય યોગ. આ એ જ અધ્યાય છે જ્યાંથી જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રથમ દિવ્ય ઉપદેશ શરૂ થાય છે. જો જીવનમાં ક્યારેય નિરાશા આવે, મન ભ્રમિત થઈ જાય કે સાચો રસ્તો ન મળે તો આ અધ્યાયનું જ્ઞાન તમને સાચી દિશા બતાવે. ચાલો જાણીએ આ અદ્ભુત અધ્યાયની વાર્તા સાવ સરળ ગુજરાતીમાં. યુદ્ધભૂમિમાં રહેડી રહેલા અર્જુનને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કોઈ દયા બતાવવાના બદલે કડક અવાજે કહે છે, હે અર્જુન, આ વિષમ સમયમાં તને આવો મોહ અને કાયરતા ક્યાંથી પ્રાપ્ત થયા? આ વર્તન ન તો શ્રેષ્ઠ પુરુષને શોભે છે, ન તો તેનાથી સ્વર્ગ મળે કે કીર્તિ. તેથી નપુંસકતા છોડ અને ઊભો થા. ભગવાનના આ કડક શબ્દો સાંભળીને પણ અર્જુનનું મન શાંત થતું નથી. તે કૃષ્ણને કહે છે, હે માધવ, જે પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ પૂજનીય છે તેમની સામે હું બાણ કેવી રીતે ચલાવું? તેમના લોહીથી ખરડાયેલા ભોગ ભોગવતા કરતાં તો ભિક્ષા માગીને જીવવું વધારે સારું છે. અર્જુનને સમજાય છે કે હવે તેના પોતાના તર્ક કામ નથી કરી રહ્યા. તેથી તે પોતાનો અહંકાર છોડીને ભગવાન કૃષ્ણના શરણે જાય છે અને કહે છે, હે કૃષ્ણ, મારું મન ધર્મ સમજી શકતું નથી. હું તમારો શિષ્ય છું. મને શરણે લો અને જે મારા માટે ખરેખર શ્રેષ્ઠ હોય તે મને કહો. મિત્રો, આ ક્ષણ ખૂબ જ મહત્વની છે. જ્યાં સુધી માણસ પોતાનો અહંકાર છોડીને ઈશ્વર કે ગુરુના શરણે નથી જતો ત્યાં સુધી તેને સાચું જ્ઞાન નથી મળતું. હવે ભગવાન શ્રી કૃષ્ણ હળવા સ્મિત સાથે અર્જુનને જીવન અને મૃત્યુનું પરમ સત્ય સમજાવવાનું શરૂ કરે છે. ભગવાન કહે છે, હે અર્જુન, તું એવા લોકો માટે શોક કરે છે જે શોક કરવા યોગ્ય નથી અને વાતો જ્ઞાનીઓ જેવી કરે છે. અસલી જ્ઞાનીઓ જીવિત કે મૃત્યુ પામેલા કોઈ માટે શોક કરતા નથી. ભગવાને આત્માનું અદ્ભુત રહસ્ય ખોલતા કહ્યું, આત્મા અમર છે. એવો કોઈ સમય નહોતો જ્યારે હું નહોતો, તું નહોતો કે આ રાજાઓ નહોતા, અને એવો કોઈ સમય પણ નહીં હોય જ્યારે આપણે બધા નહીં હોઈએ. શરીરનું પરિવર્તન, જે રીતે બાળકમાંથી યુવાન અને યુવાનીમાંથી વૃદ્ધ થવું એ માત્ર શરીરનું બદલાવ છે, તેવી જ રીતે મૃત્યુ એ માત્ર એક શરીર બદલીને બીજું શરીર ધારણ કરવાનો ક્રમ છે. વસ્ત્ર, સામાન, શરીર, જે રીતે માણસ જૂના કપડાં બદલીને નવા કપડાં પહેરે છે તે જ રીતે આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. ભગવાન બોલે છે, તે અમર શ્લોક, આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આત્મા અજર, અમર અને અવિનાશી છે. આત્માનું જ્ઞાન આપ્યા પછી ભગવાન અર્જુનને તેની વ્યવહારિક ફરજ એટલે કે ધર્મ યાદ કરાવી ભગવાને કહ્યું, અર્જુન, તું એક ક્ષત્રિય છે અને ક્ષત્રિય માટે ધર્મ કાજે યુદ્ધ કરવાથી મોટો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. જો તું યુદ્ધ નહીં કરે તો તું તારો ધર્મ અને કીર્તિ ગુમાવીશ અને પાપનો ભોગી બનીશ. લોકો તારી અપકીર્તિ જોશે જે મૃત્યુ કરતાં પણ વધુ દુઃખદાયક છે. ત્યારબાદ ભગવાને ગીતાજીનો સૌથી મહાન અને સુપ્રસિદ્ધ સિદ્ધાંત આપ્યો, નિષ્કામ કર્મયોગ. ભગવાન કહે છે, કર્મણે વાધિકે રસ્તે માં ફલેશુ કદાચન. એટલે કે હે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, તેના ફળમાં ક્યારેય નહીં. તેથી ફળની આશા રાખ્યા વિના તારી ફરજ પૂરી કર. ભગવાને સમજ્યું
ભગવાને સમજાવ્યું કે જય પરાજય, સુખ દુઃખ કે લાભ હાનિને સમાન ગણીને કાર્ય કર. જ્યારે માણસ ફળની ચિંતા છોડીને કામ કરે છે ત્યારે તેને કોઈ પાપ કે દુઃખ સ્પર્શી શકતું નથી. શ્રી કૃષ્ણનું આ અદ્ભુત જ્ઞાન સાંભળીને અર્જુન પૂછે છે, હે કેશવ, સ્થિતિપજ્ઞ જેની બુદ્ધિ સ્થિર છે તેવા પુરુષના લક્ષણો શું છે? તે કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? ભગવાન કૃષ્ણ સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિના લક્ષણો બતાવે છે. કામનાઓનો ત્યાગ, જે વ્યક્તિ મનની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ સંતોષ અનુભવે છે તે સ્થિતિપજ્ઞ છે. સુખ દુઃખમાં સમાન, જેને દુઃખમાં ઉદ્વેગ એટલે કે દુઃખ નથી થતો અને સુખની સ્પૃહા એટલે લાલચ નથી હોતી, જે ભય અને ક્રોધથી મુક્ત, ઇન્દ્રિયો પર સંયમ, જે રીતે કાચબો પોતાના બધા અંગોના પોતાના કવચની અંદર ખેંચી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ઇન્દ્રિયોને વિષય ભોગમાંથી ખેંચી લે છે. તેની બુદ્ધિ સ્થિર થાય છે. ભગવાન ચેતવણી આપે છે કે વિષયોનું ચિંતન કરવાથી અશક્ત જન્મે છે. આસક્તિથી કામના એટલે કે ઈચ્છા, કામનાઓથી ક્રોધ, ક્રોધથી સમોહ અને અંતે બુદ્ધિનો નાશ થાય છે. પણ જે સંયમી છે તેને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ તો ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય, સાંખ્ય યોગ. આ અધ્યાય આપણને શીખવે છે કે શરીર નશ્વર છે પણ આત્મા અમર છે. પરિણામની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવવી એ જ સાચો ધર્મ છે. જ્યારે પણ જીવનમાં નિરાશા આવે ત્યારે યાદ રાખજો કે પરિસ્થિતિ ગમે તે હોય, તમારો અધિકાર માત્ર તમારા કર્મ પર છે, તેના પરિણામ પર નહીં. હવે પછીના ત્રીજા અધ્યાય કર્મયોગમાં આપણે જાણીશું કે શ્રેષ્ઠ કર્મ કઈ રીતે કરવું અને કર્મ બંધનમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો અને ગીતાજીનું દિવ્ય જ્ઞાન સરળ ભાષામાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા